નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતમાં વ્યાકરણ પાઠ જોશું. વ્યાકરણ છે વિસર્ગ સંધિ. સંધિ 3 પ્રકારની હોય છે, તમને ખબર છે. ધોરણ 9માં કેટલીક સંધિનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. તો આજે અભ્યાસ 6 અને વિસર્ગ સંધિનો પરિચય આપણે કેળવીએ છીએ. પાઠ્યપુસ્તકમાં આપેલા છે વાક્યો, એને આપણે સૌથી પહેલા વાક્યોને જોઈશું. રાક્ષસ્યોભ્યપી ભવંત એવ ક્રૂરતરાહ. પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો કે જેને કારણે તમને વધુ સમજાય. વાક્ય છે રાક્ષસેભ્યોપી ભવંત એવ ક્રૂરતરાહ. અહીં રાક્ષસેભ્યોપી માં ડ પ્રકારનું ચિહ્ન દેખાય છે, તેને કહેવાય છે અવગ્રહ. તો આ અવગ્રહ જે તમે સંસ્કૃતનો અભ્યાસ જ્યારથી કરવા માંડ્યા છો ત્યારથી તમને ખબર છે કે જે ડ પ્રકારનું હોય છે અને એનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે કરવાનો હોતો નથી. પાઠ્યપુસ્તકમાં જુઓ, આ અવગ્રહનું ચિહ્ન તો પોતાની પહેલાં આવેલા વર્ણનું ઉચ્ચારણ કરવામાં માત્ર માર્ગદર્શકની ભૂમિકા અદા કરે છે. ફક્ત માર્ગદર્શક છે, એનો કોઈ સ્વતંત્ર ઉચ્ચાર હોતો નથી. જેમ કે પ્રસ્તુત વાક્યમાં મૂળમાં તો રાક્ષસેભ્ય અને અપી એવા 2 પદો હતા, પછી સંધિ થઈને તે હવે રાક્ષસેભ્યોપી એ રૂપમાં છે. અહીં વપરાયેલા આ અવગ્રહ ચિહ્ન ઉપરથી એ સમજવાનું છે કે આગળના ઓ વર્ણમાં પાછળનો અવર્ણ ભળી ગયો છે. તેથી જ્યારે ઓ વર્ણનું ઉચ્ચારણ કરવાનું થાય છે ત્યારે એ ઓ વર્ણ ઉપર થોડોક ભાર આપવાનો હોય છે. પ્રત્યક્ષ રીતે તો તમે વર્ગ શિક્ષક પાસેથી ક્લાસમાં તમે આ બાબતે જાણી ચૂક્યા હશો. અહીંયા ઉદાહરણ આપ્યું છે સરોવરહ અને સરોપી, બંને શબ્દોનું ઉચ્ચારણ કરીને જુઓ, જેને કારણે તમને ખ્યાલ આવશે કે ઉચ્ચારણ કેવી રીતે થાય છે અને એનો ભેદ કેવી રીતે તમને પકડાશે. હવે આ જ વાક્યમાં વપરાયેલા એક બીજા ચિહ્ન તરફ ધ્યાન આપો. જુઓ, ક્રૂરતરાહ એવા છેલ્લા પદને અંતે વિસર્ગ, આ પ્રકારનું એક ચિહ્ન વાપરવામાં આવ્યું છે. આને વિસર્ગ કહે છે. આનો ઉચ્ચાર સેજ હ વર્ણના જેવો થાય છે. તમે 8મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે વિસર્ગનો ઉચ્ચારણ કેવી રીતે થાય છે. તે વિસર્ગ પહેલાં જે સ્વર આવતો હોય એને આધારે વિસર્ગનો ઉચ્ચારણ કરવામાં આવે છે. અહીં વાક્યો જુઓ, અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ યુધિષ્ઠિરાદયશ્ચ ભવંતમભિવાદયન્તિ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશઃ ભવંત એવ ક્રૂરતરાઃ શત્રોરપી ગુણાઃ ગ્રાહ્યાઃ. ઉપરના 5 વાક્યોમાં કૌંસની અંદર જે પદાવલી મૂકવામાં આવી છે તે વિસર્ગનું મૂળ રૂપ સૂચવે છે, જ્યારે વાક્યમાં તે વિસર્ગનો સંધિ કર્યા પછીનો પ્રયોગ દર્શાવેલો છે. તે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. પ્રથમ વાક્ય આપેલું છે એમાં અસ્માભિઃ કિમ, જે કૌંસમાં આપેલું છે, તમે જુઓ કે પ્રથમ વાક્યમાં વિસર્ગ જેમનો તેમ જ રહ્યો છે. જ્યારે બીજા વાક્યમાં યુધિષ્ઠિરાદયશ્ચ, એને કૌંસમાં સંધિ છોડીને મૂકેલું છે યુધિષ્ઠિરાદયઃ ચ. તો બીજા વાક્યમાં વિસર્ગના સ્થાને શું આવ્યું છે? શ વપરાયો. ત્રીજા વાક્યમાં વળી વિસર્ગને બદલે ઓ થયો છે. શ્રોતવ્યઃ જનાર્દનસ્ય, એની સંધિ થઈ છે શ્રોતવ્યો જનાર્દનસ્ય. ચોથા વાક્યમાં વિસર્ગ દેખાતો નથી. ભવંત એવ, પછી કૌંસમાં એની સંધિ છોડી છે તો ભવંતઃ એવ થયું છે. તો અહીંયા વિસર્ગ અદૃશ્ય થયેલો છે, લોપ થયેલો છે. 5મા વાક્યમાં વિસર્ગના સ્થાને ર દેખાય છે. કૌંસમાં આપ્યું છે શત્રોહો અપી, એની સંધિ થઈ વાક્યમાં શત્રોરપી. તો આ ઉપર જણાય છે તે સંસ્કૃત વાક્ય રચનામાં વિસર્ગ સંધિનો પ્રયોગ કરવાનો હોય તો વિસર્ગ પોતાના સ્વરૂપ ઉપરાંત ઓછામાં ઓછા બીજા 4 રૂપ, એટલે કે વિસર્ગના સ્થાનમાં શ વર્ણ, વિસર્ગને બદલે ઓ, વિસર્ગનો લોપ અને વિસર્ગના સ્થાને ર લઈ શકે છે.
આ સ્થિતિમાં એ જાણી લેવું જરૂરી બને કે કયા સ્થળે વિસર્ગ કયું રૂપ લે છે. આ માટે કેટલાક નિયમો આપણે જોવાના છે. અહીંયા ઉદાહરણ જુઓ. પહેલું જ વાક્ય આપણે જોયેલું, રાક્ષસેભ્યોપી ભવંત એવ ક્રૂરતરાહ. તો અહીં સંધિ આપણે કરીએ તો રાક્ષસેભ્ય અપી, એનું થયું રાક્ષસેભ્યો અપી. હવે વિસર્ગની પહેલા નિયમ શું છે એનો? વિસર્ગની પહેલા અ અને વિસર્ગ પછી પણ જો અ હોય તો વિસર્ગનું ઉ બને છે અને તે આગળના અમાં ભળી જતા ઓ થાય છે. અ પ્લસ ઉ બરાબર ઓ થાય છે અને પાછળના અનો અવગ્રહ થાય છે. તો આ રાક્ષસેભ્યોપી એ એવી રીતે બનેલું છે. રાક્ષસેભ્ય પ્લસ અપી બરાબર રાક્ષસેભ્યોપી. એ જ પ્રમાણે એના ઉદાહરણ છે. ગૃહીતઃ પ્લસ અસ્મિ તો ગૃહીતોસ્મિ. વૃદ્ધઃ પ્લસ અયમ તો વૃદ્ધોયમ. અર્જુનઃ પ્લસ અપી તો અર્જુનોપી. સમગ્રે પ્લસ અપી તો સમગ્રેપી. તો આ નિયમને તમે ધ્યાનમાં રાખશો કે વિસર્ગની પહેલાં અ અને વિસર્ગની પછી પણ અ હોય તો વિસર્ગનું ઉ બને છે અને તે આગળના અમાં ભળી જતા ઓ થાય છે અને પાછળનો જે અ છે એનો અવગ્રહ બની જાય છે. તો આ નિયમને તમે ખાસ ધ્યાનમાં રાખશો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. પછી જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે સંધિના નિયમ, એમાં પહેલો નિયમ છે વિસર્ગ પછી ચ છ શ આવે તો વિસર્ગના સ્થાને શ થઈ જાય છે. એનું ઉદાહરણ પણ પાઠ્યપુસ્તકમાં આપેલું છે. યુધિષ્ઠિરાદય પ્લસ ચ તો યુધિષ્ઠિરાદયશ્ચ. એ જ પ્રમાણે એમાં જ બીજો નિયમ છે સનો. વિસર્ગ પછી ટ ઠ કે શ આવે તો વિસર્ગના સ્થાને શ થાય છે. પછી નિયમ છે એમાં ને એમાં ત્રીજો, વિસર્ગ પછી ત થ સ આવે તો વિસર્ગના સ્થાને સ થાય છે. તો અહીંયા શ સ અને સ આ ક્યારે થાય છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીં ઉદાહરણ આપેલું છે તુષેભ્ય પ્લસ તંડુલાહ તો એની સંધિ થશે તુષેભ્યસ્તંડુલા. તો શું નિયમ લાગુ પડ્યો અહીંયા? વિસર્ગ પછી શું છે? ત છે. તો માટે વિસર્ગનો શું થઈ ગયો? સ થઈ ગયો છે. એના બીજા ઉદાહરણ જુઓ હવે. પુનઃ પ્લસ ચંદનમ તો થયું પુનશ્ચંદનમ. અહીંયા કયો નિયમ લાગુ પડ્યો? વિસર્ગ પછી ચ હોય તો વિસર્ગનો શ કરવામાં આવે છે. એ જ પ્રમાણે યહ પ્લસ છંદતઃ તો યચ્છંદતઃ. તો અહીંયા છની જગ્યાએ છ હોવાને કારણે વિસર્ગનો શ થયેલો છે. વિત્તદાસઃ પ્લસ તસ્મૈ તો વિત્તદાસસ્તસ્મૈ. તો વિસર્ગ પછી ત હોય તો વિસર્ગનો સ થાય છે એટલે અહીંયા સ થયું છે. કૃષૈ સહાસ્તે તો અહીંયા કૃષૈ સહાસતે તો સને કારણે વિસર્ગનો સ થયો છે. અતઃ પ્લસ શિશિરઃ તો અતશિશિરઃ તો વિસર્ગનો અહીંયા શ થયો. વિશેષતઃ પ્લસ ષડ તો વિશેષતષડ તો વિસર્ગનું શું થયું છે? શ થયો છે. તો સ વાળી સંધિ તમારે યાદ રાખવાની છે કે ક્યારે શ બને છે, ક્યારે સ બને છે અને ક્યારે શ બને છે. આગળ છે બીજો નિયમ. વિસર્ગ પહેલાં જો અ અને વિસર્ગ પછી અ કે કોઈ ઘોષ વ્યંજન આવેલો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે. તો હવે ઘોષ વ્યંજન કયા કયા છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો પ્રત્યેક વર્ગના ત્રીજા, ચોથા અને પાંચમા વર્ણને ઘોષ વર્ણ કહેવામાં આવે છે. તમે ધોરણ 9માં વ્યાકરણ પાઠમાં જોયેલો હશે, એક કોઠો આપેલો છે વ્યંજન અને સ્વરનો. એટલે એમાં પણ ક ખ ગ ગ અંગ એમ 5 અક્ષર થાય છે. એમ બધા 5 અક્ષર જોઈએ અને એમાં પહેલો બીજો નહીં પરંતુ ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ જે છે એને કહેવાશે ઘોષવર્ણ. અહીંયા ઘોષવર્ણ તમને આપેલા છે ગ ગ અંગ, જ જ ઝંગ, ટ ડ ઢ ણ, દ ધ ન, બ ભ અને મ. આ છે ઘોષ વ્યંજન. તો નિયમ તમે ધ્યાનમાં રાખશો. વિસર્ગની પહેલાં જો અ હોય અને વિસર્ગ પછી અ અથવા
કોઈ ઘોષ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો ઓ બની જાય છે. એના ઉદાહરણમાં જુઓ, પાઠ્યપુસ્તકના જ આ બધી સંધિ લેવામાં આવેલી છે. ગાવહ પ્લસ દિવસમ, તો ગાવો દિવસમ. તો અહીંયા દ છે, વિસર્ગ પછી જે દ આવેલો છે એ શું છે? ઘોષ વ્યંજન છે. વિત્તદાસઃ પ્લસ નામ, તો વિત્તદાસો નામ, તો ન છે એ પણ ઘોષ વ્યંજન છે. પતિતઃ પ્લસ જન, તો પતિતો જન. સ્વર્ણાદય ધાતવઃ, તો સ્વર્ણાદયો ધાતવઃ. અનાથઃ પ્લસ દરિદ્રઃ, તો અનાથો દરિદ્રઃ. ગુરવઃ પ્લસ ભવંતમ, તો ગુરવો ભવંતમ. તો અહીંયા દ, ન, ધ, જ, દ અને ભ છે એ બધા ઘોષ વ્યંજન છે. તો શું નિયમ યાદ રાખવાનો છે? વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી અ અથવા ઘોષ વ્યંજન આવેલો હોય તો વિસર્ગનો ઓ બની જાય છે. વિસર્ગનું અ બનીને આગળના અક્ષરમાં ભળી જતા તે ઓ થાય છે. તો આ નિયમ આપણે ધ્યાનમાં રાખીશું. આગળ નિયમ છે ત્રીજો. વિસર્ગ પહેલાં જો આ હોય અને વિસર્ગની પાછળ સ્વર અથવા ઘોષ વર્ણ અથવા અંતસ્થ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે. તો ઘોષ વર્ણ તો તમને ખ્યાલ આવી ગયો કે બધા જ વર્ગના ત્રીજો, ચોથો ને પાંચમો વર્ણ એને ઘોષ વર્ણ કહેવાય છે. અને અંતસ્થ વર્ણ કયા છે? તો ય, ર, લ. ય, ર, લ, વ આ પૈકીનો કોઈ પણ આમાં આવે તો વિસર્ગ અદૃશ્ય થઈ જાય છે. વળી વિસર્ગ પહેલાં જો અ હોય અને વિસર્ગ પાછળ અ સિવાયનો કોઈ પણ અન્ય સ્વર આવેલો હોય તો પણ વિસર્ગનો લોપ થાય છે. અહીંયા પણ આ 2-3 નિયમો છે એને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. હવે એના ઉદાહરણ છે. કાષ્ઠખંડાહા પ્લસ ઈવ, તો વિસર્ગ અદૃશ્ય થઈ ગયું. કેમ કે વિસર્ગ પહેલાં આ છે અને વિસર્ગ પછી સ્વર આવેલો છે એટલે અહીંયા વિસર્ગનો લોપ થયેલો છે. મનુષ્યાહા પ્લસ ન, તો મનુષ્યા ન, તો ન છે એ ઘોષ વ્યંજન છે માટે વિસર્ગ અદૃશ્ય થયો. જનાહા પ્લસ દહંતી, તો જના દહંતી, તો દ છે એ ઘોષ વ્યંજન છે માટે વિસર્ગ અદૃશ્ય છે. પશવાહા અભવન, તો પશવા અભવન, તો અહીંયા વિસર્ગ પછી અ હોય તો વિસર્ગ અદૃશ્ય થઈ જાય છે. પ્રસ્તરાહા પ્લસ જડ પદાર્થા, તો પ્રસ્તરા જડ પદાર્થા, જ છે એ ઘોષ વ્યંજન હોવાને કારણે વિસર્ગ અદૃશ્ય થાય છે. નિયમ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે વિસર્ગ પહેલાં જો આ હોય અને વિસર્ગની પછી સ્વર અથવા ઘોષ વ્યંજન અથવા અંતસ્થ વ્યંજન આવેલો હોય તો વિસર્ગ અદૃશ્ય બને છે. અને એના સિવાય વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય તો પણ વિસર્ગ અદૃશ્ય બને છે. આ નિયમ જુઓ. વિસર્ગ પહેલાં અ છે અને પછી કોઈ સ્વર છે તો વિસર્ગ અદૃશ્ય. અંધઃ પ્લસ ઇવ, તો અંધ ઇવ. દૂતઃ પ્લસ એવ, તો દૂત એવ. અતઃ પ્લસ એવ, તો અત એવ. શૈલુષઃ પ્લસ આગચ્છત, તો શૈલુષ આગચ્છત. અશ્વઃ પ્લસ એક, તો અશ્વઃ અશ્વ એક. કઃ પ્લસ ઇદાનીમ, તો ક ઇદાનીમ. તો નિયમ કયો છે સમજાયો? વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો વિસર્ગ અદૃશ્ય બને છે એટલે કે લોપ થાય છે. આ નિયમને પણ આપણે ધ્યાનમાં રાખીશું. આગળ છે ચોથો નિયમ. વિસર્ગની પહેલાં અ કે આ સ્વર સિવાયનો સ્વર આવેલો હોય, વિસર્ગની પહેલાં અ કે આ સ્વર સિવાયનો સ્વર આવેલો હોય અને વિસર્ગ પછી ગમે તે કોઈ સ્વર અથવા ઘોષ વ્યંજન પૈકીનો કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગના સ્થાનમાં ર બની જાય છે. રનો રેફ ક્યારેક રેફ થાય છે ને જો એની પછી સ્વર આવે તો ર છે એ સ્વરમાં ભળી જતા આખું અક્ષર બની જાય છે. અહીંયા જુઓ, જેમ કે ઉદાહરણ આપ્યું છે શત્રોહો પ્લસ અપી, તો એની સંધિ થઈ શત્રોરપી. શું નિયમ લાગુ પડ્યો છે? વિસર્ગ પહેલાં શું છે? વિસર્ગ પહેલાં ઓ છે. અ કે આ સિવાયનો સ્વર એટલે ઓ છે અને એની પછી અ આવેલો છે માટે વિસર્ગનો
ર થતાં પછીના અક્ષરમાં એટલે અમાં ભળી જાય છે, પછીના અપી અમાં ભળી જાય છે એટલે ર આખો થયો. હવે એ જ પ્રમાણે બીજો નિયમ છે નીતિહી પ્લસ ન, તો અહીંયા રેફ બની ગયો છે. જ્યારે પહેલા ઉદાહરણમાં ર અમાં ભળી જતાં આખો બન્યો છે. જો વ્યંજન હોય તો રેફ બની જાય છે અને સ્વર હોય તો ર બનશે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એના બીજા ઉદાહરણો જોઈએ આપણે. શકુનિ પ્લસ એશહ, તો અહીંયા થયું શકુની રેશહ. તો કેમ? એ આપેલો હોવાને કારણે ર અને પ્લસ અ બરાબર રે થયું. વૃત્તિ પ્લસ મમ, તો અહીંયા વ્યંજન છે એટલે કે ઘોષ વ્યંજન છે માટે એનો રેપ થઈ ગયો. વૃત્તિર મમ. હાર્યષ્ટિ પ્લસ ઇવ, તો હાર્યષ્ટિ રીવ. ગુરુહુ પ્લસ અધિગત તત્વ, તો ગુરુ રધિગત તત્વ. તો અહીંયા અમા ર ભળી જતાં ર થયો છે આખો. ધ્વનિ પ્લસ ઇતિ, તો ધ્વનિ રીતિ. ર પ્લસ ઈ બરાબર રી થયું. મહાપર્વતયો પ્લસ ઇવ, તો મહાપર્વતયો રીવ. ઈ હોવાને કારણે રી થયો છે. તો તમને આ નિયમ ખાસ સમજાયો હશે કે વિસર્ગની પહેલાં અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય, એટલે કે ઉ હોય, ઉ, ઈ, ઓ, એ, ઐ, કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી ગમે તે કોઈ સ્વર અથવા ઘોષ વ્યંજન હોય તો વિસર્ગના સ્થાને ર થઈ જાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં ધ્યાન આપો. એ જ નિયમો પ્રમાણેનું સ્વાધ્યાય આપેલું છે. પ્રશ્ન 1 છે નિયમાનુસારમ વિસર્ગ સંધિમ કુરુત. નિયમ અનુસારે વિસર્ગ સંધિ કરો. માનવાહા સંતુ નિર્ભયા. તો અહીંયા વિસર્ગ સંધિ છે માનવાહા પ્લસ સંતુ, તો પાછળ વિસર્ગ પછી સ આવેલો છે. શું બનશે? વિસર્ગનો પાછો સ બની જશે એટલે માનવા સંતુ. સુખીનઃ સર્વે સંતુ, તો અહીંયા પણ સુખીનઃ એના પછી સ આવેલો છે, તો વિસર્ગ પછી જો સ આવે તો વિસર્ગનો સ કરવામાં આવે છે. તો સુખીનસ સર્વે. અનાથઃ દરિદ્રઃ જરારોગયુક્ત. તો અહીંયા સંધિના નિયમ પ્રમાણે વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ બની જાય છે. તો અનાથો દરિદ્રો જરારોગયુક્ત. ચોથું વાક્ય છે દાસ્યાપુત્ર વ્યાગ્રહ મદભયેન મયુરરૂપમ ગૃહીત્વા પલાયતે. એટલે અહીંયા વિસર્ગ જ્યાં જ્યાં છે એને આપણે ધ્યાનમાં રાખીએ. દાસ્યાપુત્ર તેની સંધિ થતી નથી, પરંતુ પુત્ર વ્યાગ્રહની સંધિ થશે. તો પુત્રો વ્યાગ્રો મદભયેન, તો વિસર્ગ પછી શું આવેલું છે? ઘોષ વ્યંજન આવેલો છે માટે વિસર્ગનો ઓ બને છે. નીચ પ્રાયણ દુસ્સહો ભવતી. નીચ પ્રાયણ એની સંધિ થતી નથી, પરંતુ દુહુ સહો એની સંધિ થતાં વિસર્ગ પછી સ હોવાને કારણે દુસ્સહો બને છે. પ્રશ્ન નંબર 2 છે એમાં સંધિ વિચ્છેદમ કૃત્વા વાક્યાની પુનઃ લિખત. સંધિ વિચ્છેદ કરીને એટલે કે સંધિ છોડીને તમારે વાક્ય ફરીથી લખવાનું છે એવું કહેવામાં આવ્યું છે. તો અહીંયા સંધિ આપણે છોડીએ, અહીંયા જોડેલી આપેલી છે. સમ વો મનાંસી જાનતામ. અહીંયા વો મનાંસી એ સંધિ છે. તો શું નિયમ થયો? વિસર્ગ પહેલાં અ હોય ને વિસર્ગ પછી ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ બને છે. તો અહીંયા વહ વો મનાંસી એની સંધિ છોડતા થશે વહ મનાંસી. અનેન તુષેભ્યસ્તંડુલાહ પૃથક સંજાતા. અહીંયા તુષેભ્યસ્તંડુલા એની સંધિ છોડવાની છે. તો આ નિયમ તમે સમજી ગયા છો કે વિસર્ગ પહેલાં અ હોય ને વિસર્ગ પછી ત થ કે સ હોય તો વિસર્ગનો સ કરવામાં આવે છે. તો ત હોવાને કારણે સ થાય છે. એટલે તુષેભ્ય તંડુલાહ. અનાથ ઇવ વ્યાગ્રેણ ખાદિતો અસ્મિ. અહીંયા બે સંધિ છે આપણે જોઈએ. અનાથ ઇવ, તો અહીંયા વિસર્ગનો અદ્રશ્ય થઈ ગયો છે. અનાથ ઇવ એમાં વિસર્ગ હોય અનાથ ઇવ,
શું નિયમ છે? વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો વિસર્ગ અદૃશ્ય બને છે. માટે થયું અનાથઃ ઇવ. ત્યાર પછી ખાદિતોસ્મિ, તો અહીંયા સંધિ થશે ખાદિતઃ પ્લસ અસ્મિ. શું નિયમ લાગુ પડ્યો? વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી પણ અ હોય તો વિસર્ગનો ઓ બને છે અને પછીના અનો અવગ્રહ થાય છે, એટલે અસ્મિનો અનો અવગ્રહ બની ગયો છે. અજો નિત્યમ નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે. ચોથું વાક્ય છે, જુઓ. એમાં અજો નિત્ય એની સંધિ થશે અજહ નિત્ય. ત્યાર પછી શાશ્વતોયમ, તો શાશ્વતઃ અયમ. એના પછી છે પુરાણો ન, તો સંધિ થશે પુરાણઃ ન. તો અહીંયા બધે જ ઓ થયેલું છે, તો ઓ ક્યારે બને છે તમને નિયમ સમજાઈ ગયો છે. પાંચમું વાક્ય ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતિનો અર્જુન. અહીંયા સંધિ થશે ચતુર્વિધાહા ભજન્તે. અહીંયા સંધિ અદૃશ્ય થઈ ગઈ છે, તો એની નિયમ છે વિસર્ગ પહેલાં આ હોય અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા ઘોષવ્યંજન હોય તો વિસર્ગ અદૃશ્ય બને છે. તો ભજ છે એ ઘોષવ્યંજન છે, તો એની સંધિ થઈ ચતુર્વિધાહા ભજન્તે. છેલ્લો શબ્દ છે સુકૃતિનોર્જુન, તો એની સંધિ થશે સુકૃતિનઃ અર્જુન. એ પણ નિયમ આગળ આપણે જોઈ ગયા છીએ. હવે પ્રશ્ન નંબર 3 છે, એમાં ક વર્ગેણ સહ ખ વર્ગસ્ય મેલનમ કુરુતઃ, એટલે ક વર્ગની સાથે ખ વર્ગને જોડો. તો આ પણ સંધિના નિયમ પ્રમાણે છે. પેલો છે એમાં કમાં સુજનો ન, તો અહીંયા સંધિનો નિયમ છે, તો કયો સંધિનો નિયમ લાગુ પડશે? તો વિસર્ગ પહેલાં અ હોય ને વિસર્ગ પછી ઘોષવ્યંજન હોય તો વિસર્ગનો ઓ બને છે. તો કયો આવશે? પાંચમો, વિસર્ગસ્ય ઓકારઃ અવર્ણસ્ય પરતઃ. બીજો છે ગતિસ્ત્વમ, તો અહીંયા શું છે? ગતિસ્વમ, તો સંધિના નિયમ પ્રમાણે વિસર્ગ પહેલાં વિસર્ગ પછી ત હોય તો વિસર્ગનો સ કરવામાં આવે છે, એટલે અહીંયા સંધિ થશે ગતિહિ પ્લસ ત્વમ. તો એના માટે નિયમ લાગુ પડશે વિસર્ગસ્ય સકારઃ. ત્રીજું પરોપી, તો એની સંધિ થશે પરઃ પ્લસ અપી. તો એનો નિયમ છે વિસર્ગસ્ય ઓકાર, એટલે વિસર્ગનો ઓ બની ગયો છે. ચોથા નંબરે સ્વર્ગ સ્થિતઃ કર્દન. અહીંયા નિયમ લાગુ પડ્યો છે બીજો, વિસર્ગસ્ય સંધિન, વિસર્ગની સંધિ અહીંયા થતી નથી. પાંચમું વૃદ્ધ ઇવ, અહીંયા વિસર્ગ અદૃશ્ય થઈ ગયેલો છે. વિસર્ગ પહેલાં હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો વિસર્ગ અદૃશ્ય બને છે. તો અહીંયા પહેલું છે વિસર્ગસ્ય લોપ, એ લાગુ પડશે. પછી હવે બાકી રહી ગયું ત્રીજું, વિસર્ગસ્ય રેફ, તો રેફવાળી અહીંયા સંધિ આવી નથી. તો આપણે જોઈ લઈએ તો સવિતર દુરિતાની, તો અહીંયા વિસર્ગનો રેપ થયેલો આપણને જોવા મળે છે. હવે આ નિયમ પ્રમાણે આપણે બધા જ પાઠની સંધિ, જેટલા પાઠ થઈ ચૂક્યા છે એ બધા જ પાઠની સંધિ આપણે જોઈ લીધી છે. તો તમારે સ્વાધ્યાય લખવાનો અને સાથે સાથે આવા જ પ્રકારની આ નિયમોને આધારે જે સંધિ થાય છે એ પાઠ્યપુસ્તકમાં જોઈને અલગ એને તમે લખશો, કે જેને કારણે આનું દૃઢીકરણ થઈ શકે, મહાવરો થાય. એટલે સંધિ પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે, એક છોડો અને એક જોડો. એટલે આપણને બંને માર્ક્સ મળી જાય એવી આપણે તૈયારી કરવાની રહી. અસ્તુ.